ચેન મળી ગયો છે પણ મેં હતાડી દીધો તો પણ છે ને મને આવડ્યું નહીં મારે તરત દાંત કઢાઈ જાય છે એવું એટલે જ મેં કાંઈ પણ વસ્તુ હતાડું ને તમે દાંત કાઢ્યા હતા ને એટલે પછી હાલો અમારે ગલ્લુભાઈ અત્યારે નાસ્તો કરવા બેસી ગયા છે નાસ્તો કરે છે અને આપણે અહીંયા અથાણું છે ને બધું હુકવા રાખ્યું છે પંખા નીચે રાખ્યું છે કલાક પણ ઓલી જે ગુનગુન છે ને એને કૂકી લઈને આવી છે ને એની ઓલી હું મીંદડીને લઈને આવી છે મીંદડીનું નામ કૂકી છે હું એટલે જો ગાજર ને બે વસ્તુ છે આ ઢાંકી દીધા છે મીંદડીની હિસાબે હું પંખાના પવનની હિસાબે ઘડીક વાર રાખીએ ને કલાક પછી અથાણું થઈ જાય. ચાલો વિશુભાઈ જાય છે અમારે અથાણાનું બોળું તૈયાર લેવાનું છે તો વિશુ જાય છે અને ગુનગુન જો એના બાવને ઘડીક આમ લઈ જાય છે ઘડીક આમ લઈ જાય છે એવું છે બીમાર જેવું થઈ ગયું છે કૂતરાએ વીખી નાખ્યું છે તો ચાલો હવે નીકળીએ છીએ જઈએ છીએ બોળો લેવા. તો ગાઈસ નીકળી ગયા છીએ બોળો લેવા ચાલો જઈએ. સો ગાઈસ અહીંયા વજુભાઈ અહીંયા પહોંચી ગયા વજુભાઈ આગળ બોળો લઈ લીધો છે. ખબર મીઠાનું કીધું છે કે ખાટાનું કીધું એ નથી ખબર એટલે ખાટાનું લીધું છે મીઠાનું કીધું છે તો બદલાઈ જાવ. હા એટલે પાછું કોઈ આવે નહીં ને બિલ લઈને કે આપો હજી વસ્તુ ફ્રીમાં. અચ્છા માંગના ત્રણ ને અહીંયા વજુભાઈ વાળા. ચલો ચલો હવે ઘરે ટોપી બપી પહેલા બાકી તડકાના પહોંચી ગયા છીએ ઘરે પહોંચી ગયા. તો ચાલો હવે ગુનગુન લઈ જાય છે દવાખાને ઈન વિશુ હાઈલા હાઈલ બહુ કરે છે આ બીમાર છે કોઈ કહે છે બીમાર છે એવું છે હવે ચાલો ગુણિયા બાવ તેડી લીધું નાનું બાવ તેડી એમ બતાવી તો બધું મોટું કોણ વાહ કૂતરા રેખી નાખે નહીં રસ્તામાં ધ્યાન દે છે કાં તો સુંદરીમાં વીટી લે હરખીથી ગલો અહીં આવે ભેગો મોટું થાય કૂતરા તો રસ્તામાં છે ધ્યાન રાખશે અહીંયા બેઠા છે કૂતરા. તમે મૂકીને ગયા તો આમથી આમ આટા મારવા મળી છે. બધા સ્ટાફમાં કોઈ છે નહીં કેમ કે બધા બાજુમાં છે તો દોરેલા જોઈને અહીંયા તો ઘણા પ્રાણી છે. એ ચૂકી યાર મસ્તી નહીં બેટા બદમોજી નહીં એ કાંઈ વાંધો નહીં. અત્યારે કુકી બેન નવરા થઈ ગયા છે. બતાવી કેટલા વાગ્યા ફોનમાં ભાઈ ફોનમાં બતાવી તો વિશ્વાસ આવે ફોનમાં બતાવી નહીં ભાઈ 12:36 થઈ છે. એ તો કુકી આટો કરવું પડે ને કુકીને લાગ્યું તો ટીપ લખી દીધી ને દવા લખી દીધી અત્યારે અમે જઈએ છીએ અહીંથી જવાનું 6:30 વાગ્યા છે અને મમ્મી જાય છે ચટણી મસાલા દડાવા જયશ્રી મામી ભેગા. એ એનો ગ્લાસ છે આમાંથી તે પીધું. ઓકે બોટલે ભરતા જ જાવ મમ ભરી દઉં. ત્યાં રાખમ લાવ અહીંયા દો 2 ગ્લાસ મમ. તો ચાલો હવે અમે મરચા અહીંયા લેવા આવ્યા છીએ. તમારે જયશ્રી અત્યારે ચોખાવે છે યાર્ડમાં આવી ગયું છે ત્યાર પહેલા પૂછવા આવી હતું ને અત્યારે ખાસ લેવા જ આવ્યું છે એવું છે. ચાલો હવે અમારા મરચા છે અત્યારે એના શું કહેવાય જયશ્રી આરામ કરી અને હળદરની એવું દળાવી લઈએ બે. ચાલો અંધારું થઈ ગયું કા જયશ્રી આઈને બેઠા બેઠા ને ઓલું શું કહેવાય ડીટી અમારા તૂટી ગયા છે અને હવે દળાવા જઈએ છે. હવે ખાલી મરચા દળાવાના ઓલા બેન લઈને જાય મરચા દળાવી જાય પછી ઘરે જાય. તો હવે આપણે ચટણી દળાઈ ગઈ છે ને હવે અમે 2 જણીઓ જઈએ છે ઘેરે. હવે રિક્ષા મળે એ પ્રમાણે જઈએ કા જઈશ ને એવું છે. હવે રોડ ઉપર જઈએ છે અંધારું થઈ ગયું છે. હા વાગ્યા લગભગ 7:30 થયા. હા લે રિક્ષા મળી ગઈ હાલો હું
ચટણી હળદર ધરાવીને કેટલી ત્યાં જયશ્રીમાં બહુ તીખી છે મને ત્યાં ચીકુ એ દેવા દે જયશ્રી એને બહુ ઉપાડવાનો શોખ છે. જયશ્રી માની સકડી ઉપાડી લીધી ને મેં જો હળદર લીધી છે જીરો ને The next day. ભાઈ ચડે છે ઉપર ઘડિયાળ લેવા. ઘડિયાળનો સેલ પૂરો થઈ ગયો છે ને તો ગમે એમ કરીને ટ્રાય લે એ મારા ભા એ ભાઈ સેલ કેમ ગયો? સેલ લે તે હાલે. બંધ પડી છે ને એટલે 8:45 થયા છે. વાવ જોઈએ ને સેલ ફિટ કરતા આવડે મારા ગલ્લુ એવું છે. અને તું તો ટાઈમે રાખી લે બટુ ટાઈમ તો મેચ કરી લે. હાલો બેહી જાવ. બારે છે ઘડિયાળમાં જે ટાઈમ છે ને એ ટાઈમ માર ગલ્લુ રાખે છે 1:45 થયો છે ગલ્લુ 9 પાસે મોટો કાંટો છે વાહ ચાલો હવે અમારે ગલ્લુ જો ટાઈમિંગ કરી નાખી છે ગમે એમ કરીને મહા મુસીબતે મારા ગલ્લુ વાવ બરોબર ટાઈમની છે હા બરોબર ચાલો હવે રાખી દીધું એ પપ્પા રાખી દે એ જૂનો છે નાખી દીધો નવો તો નાખ્યો તે એ જૂનો ફેંકી દે હા બસ ચાલો ગલ્લુ એ ફેંકી દીધો છે ને હવે એ રહેવા દેજો ના 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 ઈ પપ્પા આપી દે ઈ અત્યારે હું રોટલી બનાવું મારી વાહ હવે ગલ્લુ અત્યારે હારી ગયો છે આ ઘડિયાળમાં સેલ પૂરી અને ગલ્લુ ઉપર મૂકી નથી શકતો હવે ડરવા માંડ્યો છે ઉષા ખંભા પર બે પગ મૂકી દે ચાલો હવે ગલ્લુ મહા મુસીબતે ગલ્લુ અમારે જોઈ લે પેલા જોઈ લેજો એમ પર મૂકી ન દેતો પકડી રાખજે ઘડીક વાર બરોબર ચાલો હા હાલો હવે આજ અમાર ગલ્લુ એ સક્સેસ થઈ ગયો છે અમાર ગલ્લુ વાવ હે ના બાપા હું તારો વજન ન ઉપાડ્યો તું રેવા દે ને બેટા કાલે દવાઈ કે પંખો ન કરતા લે તાર પપ્પા પંખો કર્યો ચાલુ એક બે સકની સાઈન કર્યો તો જયશ્રી મામી જબલું થઈ ગયું થી ને સીકુ સાઈન થઈ ગયું ને એટલે તો લુગડું બાંધી દીધું બરાબર કેટલી બધી પછી આમાં તો શિયાના હળદર લઈ હળદર મતે ઈ હુકવા ઉપર હુકવી છે ધોઈ હા શરીરમાં જીવું જાવ મળ્યું એટલા એટલું સારું ને તો તેલ તેલ એડ કરીને આ બધું તેલ નાખી હું નાખું તને ન આવડે દીકરા જીરીક રાખજો હું નાખી આટલું તું નાખી દેશે બરોબર આ તેલ જાય જો હમ પાણીની જેમ બધું તેલ નાખવાનું હા બધું હજી નાખવાનું છે તેલ કા નાખવાનું એટલે છે નો બગડે નહીં બગડે નહીં અને આપણે ડબ્બામાં ભરીએ ને આમ દબાવી એટલે એકદમ આમ આપણે હું સોટી જાય એકાદી સકડી ક્યાંયથી હવા લીક ન થાય ગલું તો અમારે ગલું હોતે સમજતો નથી કે મમ્મી હું હોતે તેલ એડ કરું છું તો ગલું હોતે તેલ એડ તારા હાથ બળશે છોકરો સમજતો નથી રેવા દે ગલું તેલવાળી ચટણી થઈ જાય ને એટલે ઉપાધિ જ જાય હવે એટલે હાસવી મૂકી દે હવે 2-3 દિવસની આગાહી છે વરસાદ આવશે તો આ બધું આપણું બનાવેલું પાણી પડી તો વરસાદ નહીં આવશે ને તો નકામ ભેજ ખાઈ જાય આ ચટણી તો તાત્કાલિક આ ડબ્બામાં ભરી લઈને આપણે તો કાલે હળદર ના આજ તડકો હારો છે અને પવન છે એટલે લગભગ તો હળદર જે મેં હુકવીશ ને ઉપર તો એ લગભગ હુકાઈ જાય ને તો કાલે આપણે દળાઈ આવીશું હળદર જો આવી તેલ પર થઈ ગઈ છે ઓલી ટેપીનું બનાવી આપણે હજુ કઈ નાખવું નથી હવે રેવા દે ઘણી તેલ થઈ ગયું ગયું આ ગાંઠા હસોડા થવા મળ્યા ભેગી એકદમ ચટણી થઈ ગઈ સુકી હતી ને એવું હું ઉડી જાય પવનમાં આ ગમે એટલો પંખો તું ચાલુ કરે ને તો કાંઈ નહીં થઈ જાય કાલવી પંખો ગાંઠા તો એવું જોઈ ગયું કા લઉં છો રોતી નથી આખું બળે છે રોવાનું ક્યાં ચૂકે મમ્મી નાની ના ઘરે કઈ જવાનું નાની ઘરે 5 દી પછી ના યાર મમ્મી જો ઘઉં થઈ ગયા કાલે જાઉં હા ઘઉં બની ગયા અથાણું બની ગયું અને આ ચટણી હોતે થઈ ગયા હવે નાની ઘેરે જવાનું એટલે 2 દી રોકાવું ને 5 દી પછી રોકાઈને પછી વહી આવીએ આટલી બધી ભણશો બધી ભરી દેવાની એક બૈલીમાંય ભરવાનું તમે
ના એ તો ગયા વર્ષની પડી છે ચટણી ગઈ એટલે હું મોડી દળાવતી હતી મેં કીધું મોડી દળાવી છે હું નાખું પણ આ વાતાવરણ એવું થઈ ગયું તો કીધું દળાવી લઈ પછી નકામ ખોટું હું નાખું ના ભાઈ ના આ મારા હાથ છોડા બળે છે અહીંથી બળે છે બે આખું અહીંયા બે બાજુ બળે છે બોલ તો ધોઈ નાખું જેમ ધોઈએ એમ વધારે બળે છે ગલ્લુ એવું છે ને વાત જવા દો હા મને બને છે હોતમાં વોટમાં જો ઈ તો કહું છું હું તને દીદી હે આખે એન દૂધી બસ તો થઈ ગઈ કા હા ક્યાંયથી હવા ન જાય આ હો હવાન માટે તમારે પતાકડા મૂકી દેશું ગલ્લુ એટલે તમામ પેપર એટલે ઓલા પાન નું હોય મોટા લાંબા લાંબા આપણે બિરયાની બનાવીએ ને, એમાં ઈ પત્તા હોય ને આમાં રાખી દઈએ ને એટલે કાંઈ ન થાય હું એવી નહીં આખું વરસની આપણે ગયા વર્ષની હોતે ચટણી એકદમ મસ્ત હશે હાઈ ક્લાસની હજી આવી દબાઈને ભરશું ને એટલે છે ને કે યાદ ન રહે ને એટલે બગડે જ નહીં આ મસ્ત એવી રહી ચટણી હું હવાઈ આવે છે હવા તો આમ તો બાગીથી આવે છે આપણે તો આ ભરાઈ ગઈ છે ભરાઈ જાય એટલે ભરી જઈ પછી ઢાંકીને મૂકી દઈએ આપણે બીજું થોડું કાંઈ. તમામ પેપર લાખીને તમામ પેપર નહીં તમાલ તમાલ ઓય મને થયું તમામ હોય